ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 11 અને 12 લાસ્ટ ટાઈમ આપણે ભણતા હતા કંજક્શન, જે ધોરણ તમે 8, 9, 10 માં ભણી ગયા. હવે કંજક્શન નું નામ બદલાઈ 11 અને 12, 11, 12 માં થઈ ગયું સિન્થેસિસ. અને વિદ્યાર્થી મિત્રો આપણે 2 પોઈન્ટ આગળ ભણી ચૂક્યા છીએ. ભાઈ પહેલો પોઈન્ટ હતો એન્ડ. એન્ડ એટલે અને, એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા. ભાઈ એના પછી ભણી ગયા બટ, યટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો. વિદ્યાર્થી મિત્રો આનો અર્થ થાય છે પણ, પરંતુ, છતાં પણ. અને 2 વાક્યમાં વિરોધાભાસ. તો લખો મારી સાથે. ભાઈ આજે ત્રીજો પોઈન્ટ સો અથવા તો ધેરફોર. ભાઈ બધા વિદ્યાર્થી મારી સાથે લખશે, ભાઈ જેથી પેલું ફોટાની કોઈ ઝંઝટ ના રહે. તો વિદ્યાર્થી મિત્રો સો અને ધેરફોર ભાઈ એ વાક્યમાં તમને હંમેશા કારણ દર્શાવશે. યાદ રાખજો, જ્યારે બી તમે વાક્ય વાંચશો ને તો વાક્યમાં કારણ દર્શાવશે, પણ એનો ગુજરાતી અર્થ થાય છે સાથે. અરે સોરી વિદ્યાર્થી, સોરી, તેથી વિધ નો અર્થ થાય. હવે આનો ગુજરાતી અર્થ થાય છે તેથી. તો તમારે ભાઈ આ અર્થ યાદ રાખવાનો છે. લખો મારી સાથે. જ્યારે 2 વાક્યમાં કારણ દર્શાવેલો હોય, જ્યારે 2 વાક્યમાં કારણ દર્શાવેલો હોય અને કારણ વાક્ય ફરજિયાત પ્રથમ વાક્યમાં હોય, પ્રથમ વાક્યમાં હોય, તો 2 વાક્ય વચ્ચે, તો 2 વાક્ય વચ્ચે સો અથવા ધેરફોર મુકાય છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, હવે જ્યારે તમે દિલથી ગુજરાતી કરશો ને તો ભાઈ તેથી તો બોલવું જ પડશે. તેથી સિવાય તમે અને કે પણ, હું તમને ગમે તે ભણાવું, ના બોલાય. પણ હા, અહીંયા તમે ધ્યાનથી વાંચશો ને તો વાક્યમાં કારણ દર્શાવેલ હશે. એટલે 2 વાક્યમાં વિદ્યાર્થીઓ કારણ હોય, પણ જો લખ્યું છે કારણ વાક્ય ફરજિયાત પ્રથમ વાક્યમાં હોય. ભાઈ કારણ વાક્ય પહેલા વાક્યમાં હોય ને તો જ તેથી બોલાય, પણ જો બીજામાં હોય ને તો નિયમ બદલાઈ જાય. એટલે વિદ્યાર્થીઓ કારણ વાક્ય ફરજિયાત પ્રથમ વાક્યમાં હોય તો ભાઈ 2 વાક્ય વચ્ચે સો કાં તો ધેરફોર મુકાય છે. ભાઈ હું તો તમને હંમેશા એડવાઇસ કરીશ, ભાઈ સો લખજો. ધેરફોર માં વિદ્યાર્થીઓ સ્પેલિંગ મિસ્ટેક કરે, THERE માંથી ઈ ભૂલી જાય, અને સૌથી વધારે ભૂલ ધેરફોર માં છેલ્લે FORE ઈ લખતા જ નથી. એટલે આપણે હંમેશા સો લખવું. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ હવે 2 વાક્યને ધ્યાનથી જુઓ અને પછી લખજો. સમય આપીશ. ભાઈ પહેલું, Parth is ill today. Full point. He cannot go to the school. ભાઈ વિદ્યાર્થી મિત્રો તમને આ બધું બંચ આપેલા હશે ને આપણે 2 વાક્યને વાંચીને ગુજરાતી કરીને જ લખવું, અને હંમેશા કાળ પ્રમાણે જ ગુજરાતી કરવું. પાર્થ ઇઝ ઇલ ટુડે. ભાઈ પાર્થ આજે બીમાર છે. ભાઈ એક વાક્ય, સાદું વાક્ય ગુજરાતીમાં કે જોઈએ વર્તમાન કાળ. પાર્થ આજે બીમાર છે. ભાઈ હી કેન નોટ ગો ટુ સ્કૂલ. તે શાળામાં જઈ શકશે નહીં. ભવિષ્યકાળ. કેમ? હું પૂછું, અલા ભાઈ પાર્થ આજે શાળામાં કેમ નહીં જાય? તો આપણે શું બોલીએ? કારણ કે ભાઈ તે બીમાર છે.
કોઈ પૂછેલા આજે પાર્થ સ્કૂલમાં કેમ નહીં આવે? કારણ કે તે બીમાર છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કારણ વાક્ય ફરજિયાત પ્રથમ વાક્યમાં હોય. અને હવે તમે આને જરા દિલથી ગુજરાતી કરો. પાર્થ આજે બીમાર છે, ખાલી જગ્યા, તે શાળામાં જઈ શકશે નહીં. તો શું બોલાય? પાર્થ આજે બીમાર છે, તેથી શાળામાં જઈ શકશે નહીં. આવું બોલાય? પાર્થ બીમાર છે અને શાળામાં નહીં જાય. પાર્થ બીમાર છે પણ શાળામાં ના બોલાય ભાઈ. આવું જ બોલાય. પાર્થ બીમાર છે તેથી, અને તેથી માટે બે વાક્યની વચ્ચે હંમેશા સો લખવું. પાર્થ ઇઝ ill today. સો કોઈ કે સર therefore લા બે માંથી ગમે તે એક જ લખજો. આ મેં તમારા માટે લખ્યું છે, પણ હું તો હંમેશા સો કહું છું. અને બાકીનું વાક્ય બેઠું લખો, પણ વચ્ચેના અક્ષર ભાઈ નાના આવે ને કેપિટલ ના કરતા. he cannot go to the school. એક બીજું ઉદાહરણ, Reena work hard. Full point. He won the competition. ભાઈ દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર. સોરી ભાઈ, રીના એટલે છોકરી. સી ભાઈ, રીના વર્ક હાર્ડ. ભાઈ રીનાએ સખત મહેનત કરી હતી. વિદ્યાર્થીઓ, ઈડી એટલે ભૂતકાળ. રીનાએ સખત મહેનત કરી હતી. she won the competition. જો won એટલે ભૂતકાળ, વિનનું. ભાઈ તેણીની હરીફાઈ જીતી ગઈ હતી. હું પૂછું લા ભાઈ, આ રીના હરીફાઈ કઈ રીતે જીતી ગઈ? અલા ભાઈ, એને બહુ જ મહેનત કરી, કારણ કે એને સખત મહેનત કરી. તો જુઓ, કારણ વાક્ય શરૂઆતમાં છે, તો ભાઈ આ રીતે લખાય, રીના વર્ક હાર્ડ. હું તો હંમેશા સો તમને લખવાનું કહીશો, અને બાકીનું વાક્ય રિમેન ધ સેમ. she won the competition. વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ભાઈ લખવા લાગો. 2 મિનિટનો સમય. બે વાક્ય છે, 2 મિનિટનો સમય. ફોટો મળશે ભાઈ, પણ લખી લેવું સારું. 2 જ મિનિટ, વધારે હું સમય નહીં આપું. અને 2 મિનિટ બી વધારે કહેવાય. ભાઈ વિદ્યાર્થી એટલા ઇન્ટેલિજન્ટ નો હોશિયાર હોય છે કે 1 મિનિટમાં શું, અડધી મિનિટમાં લખી નાખે. પણ તમને મેં મિનિટ આપી છે એટલે ઝડપ કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પહેલી મિનિટ એટલે કે 1 મિનિટ પૂર્ણ થઈ ગઈ છે. બીજી સ્ટાર્ટ થઈ ગઈ છે. ઝડપ કરવી. તો લખાઈ ગયું હશે. 11-12 ના વિદ્યાર્થીઓ ઝડપી હોય છતાં બી હું આગળ મુદ્દો લખાવું છું. ભાઈ દરેક જણ ઝડપથી લખી લેશે. ભાઈ હવે આવશે બીકોઝ. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે. અને આ બી વાક્યમાં શું દર્શાવશે? કારણ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ભાઈ બીકોઝ નો અર્થ જ થાય છે કારણ કે, અને એ બી કારણ દર્શાવશે. બધા વિદ્યાર્થી મારી સાથે લખશે. ભાઈ જ્યારે વાક્યમાં કારણ દર્શાવેલ હોય અને કારણ વાક્ય ફરજિયાત
બીજા વાક્યમાં હોય તો બે વાક્ય વચ્ચે બીકોઝ મુકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આગળ સો અને ધેરફોર માં બી કારણ હતું, પણ જો કારણ વાક્ય ફરજિયાત પ્રથમ વાક્યમાં, હવે એવું કે છે વાક્યમાં કારણ તો દર્શાવેલ હોય પણ કારણ વાક્ય ફરજિયાત બીજા વાક્યમાં હોય તો તમારે કમ્પલસરી બીકોઝ લખવું પડે ને ગુજરાતીમાં બોલવું જ પડે કારણ કે. વિદ્યાર્થી મિત્રો, બે ઉદાહરણ. પહેલું, બોર્ડ ઉપર લખવાનું ધ્યાન નથી આપવાનું, જોવામાં ધ્યાન આપવાનું. ચાલો ભાઈ, દરેક જણનું ધ્યાન આ બાજુ. નીલ ગોટ ફર્સ્ટ રેન્ક. ફૂલ પોઈન્ટ. He practiced really hard. ભાઈ દરેકનું ધ્યાન બોર્ડ ઉપર. નીલ ગોટ ફર્સ્ટ રેન્ક. ભાઈ નીલનો પહેલો રેન્ક, પહેલો નંબર આવ્યો હતો. He practiced really hard. ભાઈ એને ખરેખર બહુ જ પ્રેક્ટિસ કરી હતી. ભાઈ એને પેપરની પ્રેક્ટિસ કરી હતી, લખવાની, વાંચવાની. ભાઈ એને ઘણી બધી પ્રેક્ટિસ કરી હતી. હું પૂછું, આ નીલનો પહેલો નંબર કઈ રીતે આવ્યો? કારણ કે એને ખૂબ જ પ્રેક્ટિસ કરી હતી. તો ભાઈ કારણ વાક્ય તમે જોઈ શકો છો. ભાઈ બીજું છે ફરજિયાત બીજા વાક્યમાં. આનું ગુજરાતી કરો. ભાઈ નીલને પહેલો નંબર, પહેલો રેન્ક મળ્યો હતો, તેથી સખત પ્રેક્ટિસ કરતો હતો. અલા, આવું ના બોલાય. નીલને પ્રથમ નંબર મળ્યો કારણ કે તે સખત પ્રેક્ટિસ કરતો હતો. એટલે તમારે લખવું પડે નીલ ગોટ ફર્સ્ટ રેન્ક because, કારણ કે. ભાઈ હી વચ્ચે એચ નાનો. he practice really hard. Farmer were very sad. Full point. The rain was very late. ભાઈ વાક્યને ધ્યાનથી વાંચો. ભાઈ ફાર્મર વર વેરી સેડ. ભાઈ ખેડૂતો ખૂબ જ દુખી હતા. The rain was very late. ભાઈ વરસાદ ખૂબ મોડો હતો. હું પૂછું કે આ ખેડૂતો કેમ દુખી છે? કારણ કે વરસાદ મોડો હતો. તો કહેવાનો અર્થ, ભાઈ કારણ વાક્ય ક્યાં છે? તો કે ભાઈ કારણ વાક્ય બીજું છે, ખેડૂતો દુખી હતા તેથી વરસાદ મોડો હતો. ના, ખેડૂતો દુખી હતા કારણ કે વરસાદ મોડો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે લખવા લાગો જેથી આપણો સમય બચી જાય. લખવાનું સ્ટાર્ટ. Farmers were very sad because the rain was very late. તો વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટનો સમય, કેમ કે મેં તમને લખવાનું કહી દીધું હતું એટલે ઝડપથી લખી લો. હા, ફોટો હું તમને મોકલી આપીશ પણ બહુ આશા રાખવી નહીં.
તો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે.